પાંચમા દિવસે બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. સિંધુએ ક્રિસ્ટીન કુબાને 21-5, 21-10 થી પ્રથમ બંને સેટ હરાવી પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પીવી સિંધુએ આ મેચ 34 મિનિટમાં જીતી લીધી હતી. આ જીત માટે પીવી સિંધુએ ટોપ 16માં જગ્યા બનાવી લીધી છે. તો ક્રિસ્ટીન કુબાને હરાવી રાઉન્ડ ઓફ 16માં પીવી સિંધુએ જગ્યા બનાવી લીધી છે. તો ભારત હવે ફરી એકવાર આશા રાખી શકે છે કે હજુ પણ ત્રીજો મેડલ આપણે મેળવી શકીએ છીએ. પેરિસ ઓલિમ્પિકમાં પીવી સિંધુએ ફરી એકવાર જીતનો એક કદમ આગળ વધાવી લીધો છે. ઓસ્ટ્રેલિયન ખેલાડી ક્રિસ્ટીન કુબાને તેમને હરાવી દીધા છે. તો પેરિસ ઓલિમ્પિકમાં લક્ષ્ય સેને વર્લ્ડ નંબર 3 ને હરાવી ઇતિહાસ રચ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની બેડમિન્ટનમાં ભારતનો યુવા ખેલાડી લક્ષ્ય સેન પણ પોતાની રાઉન્ડ ઓફ 32 મેચ રમવા ઉતર્યો હતો. તેણે આ મેચમાં જોનાથન ક્રિસ્ટીને હરાવીને ઇતિહાસ રચી દીધો છે. 22 વર્ષીય સેને 21-18, 21-12 થી સીધા સેટમાં પ્રભુત્વસભર વિજય મેળવ્યો છે. ભારતને હવે બેડમિન્ટનમાં 2 મેડલની આશા જાગી છે. લક્ષ્ય અને જોગનાથન અગાઉ 4 વખત આમને સામે ટકરાઈ ચૂક્યા છે, જેમાં લક્ષ્ય સેનનો 3 વખત પરાજય થયો હતો. આજે પણ શરૂઆતમાં લક્ષ્ય 8-2 થી પાછળ હતો, પરંતુ ત્યારબાદ તેણે વાપસી કરતા પ્રથમ સેટ જીતી લીધો હતો અને ત્યારબાદ બીજો સેટ પણ જીતીને તિરંગો લહેરાવ્યો હતો. તો લક્ષ્ય સેનની જીતથી હવે ભારતને બેડમિન્ટનમાં બીજા 2 મેડલની આશા છે. પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં લક્ષ્ય સેને જીત હાંસલ કરી છે. જોગનાથન ક્રિસ્ટીને હરાવીને ઇતિહાસ રચ્યો છે, જે વર્લ્ડ નંબર 3 પર આવતા હતા, જેમને હરાવી દીધા છે અને ફરી એકવાર બેડમિન્ટનમાં મેડલ મેળવવાની આશા વ્યક્ત થઈ રહી છે. લક્ષ્ય સેનની જીતથી ભારતે બેડમિન્ટનમાં 2 મેડલની આશા છે.